તે બે જણા ઝઘડી જ રહ્યા હતા ત્યાં જ મીનુ શિયાળે ઝપાટ મારી અને મોઢામાં ગોલ્ડન ફિશ લઈને ભાગી ગયું. અરે રોકો તેને. બંને તેની પાછળ ભાગવા લાગ્યા. આ તારા કારણે થયું. ના, તારા કારણે નહીં તો અત્યાર સુધી હું તેને ખાઈ ચૂક્યો હોત. અરે આ બે તો મારી પાછળ જ પડી ગયા છે. આ બંનેથી હું છુટકારો કેવી રીતે મેળવું? સામે તેણે ગુફાનું મોઢું જોયું, પણ ગુફાનું મોઢું એટલું નાનું હતું કે તેમાં તે જ ફક્ત જઈ શકતી હતી. પણ ગુફા થોડી ઊંચાઈ પર હતી. તે ગુફામાં જવા માટે ઉપર ચઢવા લાગી, પણ ઉપર જતી વખતે તેના મોઢામાંથી તે ગોલ્ડન ફિશ નીચે પડી ગઈ અને દૂરથી આવી રહેલા તે બે રીંછની સામે જઈને પડી. મીનુ બીકના માર્યા તે ગુફામાં જતી રહી. આ મારી છે. એમ કહીને એક રીંછે તે માછલીને પોતાના મોઢામાં મૂકી અને બીજું રીંછ ઝઘડવા લાગ્યું. આ બાજુ મીનુ ગુફામાં બેઠી બેઠી પોતાને કોસતી હતી. આટલી મહેનત કર્યા પછી કશું જ હાથમાં ના આવ્યું. આજનો તો દિવસ જ ખરાબ છે.